વાત કરીએ વડોદરાની કે જ્યાં પાલિકાના કર્મચારીઓ હડતાલ પર છે। વ્હીકલ પૂલના 350થી વધુ કર્મચારીઓની હડતાલ। સમયસર પગાર ન મળતા ના છૂટકે હડતાલના માર્ગે છે। કર્મચારીઓને પાલિકા ડ્રેસ પણ આપતી ન હોવાનો આરોપ। અત્યાર સુધી કર્મચારીઓએ તમામ સ્તરે રજૂઆત કરી છે। રજૂઆત છતાં નિરાકરણ ન આવતા હડતાલના માર્ગે છે। મહાનગરપાલિકાના વ્હીકલ પુલના કર્મચારીઓ હડતાળ ઉપર છે। પગાર સહિતની તેમની માંગણીઓ છે જે પૂરી થતી નથી ને તેના કારણે તેઓ હાલ અહીંયા હડતાળ ઉપર છે। ભાઈ આ વ્હીકલ પુલના કર્મચારી છો તમે? આ તમામ વ્હીકલ પુલના કર્મચારી છે ના લગભગ 19-20 વર્ષથી અહીંયા કાર્યરત છે ને જે કોન્ટ્રાક્ટર આવે છે આ કર્મચારીનું શોષણ કરતા જાય છે। અમે 4 મહિના પહેલાં જે બાલાજી સિક્યોરિટી સર્વિસ નામના કોન્ટ્રાક્ટર છે એકચ્યુઅલી એ કોન્ટ્રાક્ટર બહારના છે। ટેન્ડરમાં બી લખેલું છે ભાઈ ગુજરાત બહારનું કોઈ ઇજાદાર જોવે નહીં, પણ આ ભાઈ છે બહારના। હવે અમને કયા હિસાબે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ બી ચર્ચાનો વિષય છે ને 4 મહિનાથી અમારી રજૂઆત કરતા છે કે ભાઈ તમામ કર્મચારીને એનો વ્યવસ્થિત પગાર ચૂકવવામાં આવે, લઘુત્તમ વેતન બી ચૂકવવામાં આવતું નથી। કેટલો પગાર આપવામાં આવે? એ કોઈ પાસે માહિતી જ છે નહીં। પગાર કેટલો આપવામાં આવે છે? પગાર એમ તો જે 14,500 પણ હાલે છે ખાલી 12,000 રૂપિયા ને 100 રૂપિયા। 2,000 રૂપિયા ઓછો આવે છે? હે 2,000 રૂપિયા ઓછો આપે યાર। ઓવર ટાઈમ આપવામાં આવે? હે ઓવર ટાઈમ તો ભૂલી જ જવાનું। ઓવર ટાઈમ નહીં હાલતો। કમાટી બાગની અંદર મારી 4 મહિના નોકરી છે। પુરાની સાહેબ અને નિલેશ સાહેબ આ 3 મહિના મને બહુ હેરાન કરીને મને સસ્પેન્ડ કરી નાખ્યો। મને વિકલપુર બિહાર દીધો પુરાની સાહેબ એને વિકલપુર। મૂળ સમસ્યા શું છે? રજૂઆત ક્યાં ક્યાં કરેલી છે? પગારની સમસ્યા છે। 27 દિવસનો પગાર આવે એનું 12,500 13,500 આવે। 26 દિવસનો પગાર આવે એનું 14,500 પગાર આવે। તો પછી ઓછા દિવસમાં વધારે પગાર આવે છે? ઓછા દિવસમાં વધારે પગાર આવે તો કયા હિસાબે આ લોકો પગાર નાખે છે?